મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર સંવત 1885 માગસર સુદ પાંચમના દિવસે મહારાજ ગઢપુરમાં રાયબાઈના જ્યાં ખોરડા છે ત્યાં પધાર્યા. એ જગ્યાએ વંડો હતો ને ત્યાં ભેંસો રહેતી હતી. જોધા ભરવાડ એ મહારાજના એકાંતિક ભક્ત હતા. પોતાનું સર્વસ્વ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને મહારાજની સેવામાં આવ્યા હતા. અને એ વંડામાં દાદા ખાચરની ભેંસો રહેતી અને ત્યાં જ જોધા ભગતનું આસન. એ મહારાજનું ધ્યાન ભજન કરે, કીર્તનો બોલે, એ ગાયો ભેંસોની સેવા કરે. એમાં એક દિવસ જોધાને શરીરે સારું નહોતું. એક ખાટલીમાં એક તૂટેલી ગોદડીનું ઓશીકું કરી અને કામળી ખાટલી ઉપર પાથરેલી અને જોધો સૂતો હતો. એ વખતે ગોવિંદભાઈ વાળંદ ત્યાં આવ્યા. જોધાએ એમને કીધું, ગોવિંદ, હવે આ શરીરનું નક્કી લાગતું નથી. હવે આ શ્વાસ લાંબા નહીં હાલે. તો મહારાજ પાસે જા અને મહારાજને પ્રાર્થના કર કે મહારાજ મને દર્શન દેવા માટે આવે. માણકીએ ચડીને મહારાજ પધારે. તું જા અને મારા સમાચાર આપ કે હવે જોધાનું શરીર રહે નહીં. એટલે આ ગોવિંદ બાબર એ મહારાજને સમાચાર આપવા માટે ગયા. અને આ બાજુ જોધાનો અંતકાળ આવ્યો એટલે કાળ આવ્યો. એમને કાળ દેખાણો. જોધાએ કીધું કે તું કોણ છો? એટલે એમણે કીધું, હું તો કાળ છું અને તને લેવા આવ્યો છું. એટલે જોધાએ કીધું કે હું તારો લીધો આવીશ નહીં. હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું અને મને એમણે વર્તમાન ધરાવ્યા છે. હું એમને શરણે આવ્યો છું, માટે તારો લીધો હું આવીશ નહીં. અને જો તે કંઈ કર્યું છે ને તો તારા હાથમાં પણ દંડ છે, મારા હાથમાં માળા છે અને લાકડી પણ છે. હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, તારો લીધો આવીશ નહીં. એટલે કાળે કીધું કે હું પણ ભગવાનનો ભક્ત છું, તું પણ ભગવાનનો ભક્ત છો. ભગવાનની આજ્ઞાથી જ હું ફરું છું. કાલશ્ચરતિ મદભયાત. ભગવાનની આજ્ઞાથી આ બધું કાળ સંચાલન કરે છે. ભગવાનનો સેવક છે. તોય ભગવાનનો ભક્ત છો અને હુંય ભગવાનનો ભક્ત છું. પણ તારો સમય આવ્યો એટલે હું આવ્યો છું. નહીં, તારો લીધો હું આવીશ નહીં.
તો કાળે કીધું કે હું કાલે પાછો આવીશ, તું મહારાજને પૂછી લેજે. ભગવાન કહેશે એમ કરશું. કાળ ગયો. ભગવાનના ભક્તને કાળનો પણ ડર લાગતો નથી. આપણને જ્યારે વર્તમાન ધરાવે ને કંઠી બાંધી ભગવાનનો આશરો કરીએ છીએ ને, ત્યારે ભગવાનના સંત જેની પાસે આપણે કંઠી બાંધી હોય એ ભગવાનને શરણે લે છે, પ્રાર્થના કરે છે, હે ભગવાન, આ જીવ તમારે શરણે આવ્યો છે, એમની કાળ, કર્મ, માયા, યમના દૂત એના ભય થકી રક્ષા કરજો. કાળ, કર્મ, માયા, યમદૂત ભયાદહમ, એનાથી રક્ષા કરજો. અને મને તો ભગવાને પોતે વર્તમાન ધરાવ્યા છે. મહારાજનું એમને બળ. એમાં મહારાજ ને સમાચાર મળ્યા. મહારાજ માણકી અસવાર થઈ અને જોધાની પાસે આવ્યા. મહારાજના દર્શન થયા. જોધાએ હાથ જોડ્યા અને રાજી રાજી થઈ ગયો. અને મહારાજને કીધું, મહારાજ, મને લેવા માટે કાળ આવ્યો હતો. મહારાજ કે તું કાળથી એટલો માટે ડરે છે, શા માટે? અરે મહારાજ, મને હજી આમ જીવવાની ઈચ્છા, મારી કાંઈ અધૂરું હોય, વાસના હોય એને હું ટાળી નાખું, તમારી સેવા કરું. મહારાજ કે એવી દેહમાં રહેવાની આસક્તિ શું તારે રાખી છે? તું જરાક પાછી વૃત્તિવાળી દેહમાં તો જો. એમ કરી મહારાજે દ્રષ્ટિ કરી એટલે જોધાની વૃત્તિ પાછી વળી આમ દેહમાં. આપણે છે ને આમ બહાર જ જોતા હોઈએ છીએ, અંદર જોતા નથી. બહારથી જોઈએ, આમ જોઈએ તો અરીસામાં જરાક ઉપલું ઉપલું જોઈ. પણ મહારાજે દ્રષ્ટિ કરી, જોધાની વૃત્તિ આમ પાછી વળી અને આમ દેહમાં જોયું, ત્યાં તો અંદર નળકનો કુંડ છે. આ શરીરમાં કઈ વસ્તુ સારી છે? એકદમ જોધો અકળાઈ ગયો, આમ ચીસ નીકળી ગઈ. મહારાજે પાછી દ્રષ્ટિ કરી, જોધાની વૃત્તિ પાછી વળી એટલે આમ દેહમાંથી બહાર આવી. મહારાજે કીધું, જોધા, શું જોયું? અરે મહારાજ, આ શરીર તો નરકનો કુંડ છે. મહારાજે પાછી દ્રષ્ટિ કરીને આમ બહાર વૃત્તિ આવીને એટલે જોધા શરીરમાં રહીને બીજું શું છે? ભલે મહારાજ, આમાં તો કઈ રહેવા જેવું નથી. મહારાજ કે તું હજી 30 વર્ષ રહીશ અને તું સેવા કર. પણ મહારાજ, કાલે કાળ આવશે તો હું શું કહું? મહારાજ કે કાળને તું કહેજે. મહારાજે 30 વર્ષનું કીધું છે. બીજે દિવસે કાળ આવ્યો, એમને વાત કરી કે મહારાજે 30 વર્ષનું કહ્યું છે. એ કાળને ખ્યાલ તો આવી જ જાય, પણ છતાંય આ ભગતના દર્શન કરવા માટે આવ્યો હશે. અને પછી જોધા ભગત 30 વર્ષ જીવ્યા છે. એમના અંતકાળના પ્રસંગની વાત આપણે આવતીકાલે લેશું. પણ વાલા ભક્તજનો, આ કેવો સુંદર પ્રસંગ છે. એ જોધાને મહારાજનો કેવો કેફ કે કાળથી પણ ડર લાગ્યો નહીં, એવું બળ મહારાજનું. એને પ્રગટ ભગવાનનો કેવો નિશ્ચય હશે, કેવું મહારાજનું બળ હશે. સાથે સાથે મહારાજના આશરાનું બળ, એ જ મહારાજનો આશરો આપણને થયો છે. એનું બળ રાખવું. સાથે સાથે આ ચરિત્રમાંથી આ દેહનું સ્વરૂપ જોયું. ક્યાં તો નરકનો કુંડ છે, એમાં આસક્તિ કરવા જેવું નથી. પણ સાથે આ દેહ દુર્લભ પણ છે. આ દેહથી મહારાજની સેવા ભક્તિ કરીને નિર્વાસનિક થવું
અને મહારાજમાં હેત કરવું. છેલ્લો જન્મ થાય, આપણો સમય આવે, મહારાજ આવીને ઊભા રહે ત્યારે જરાય વાર લાગે નહીં. આપણે તૈયાર બેઠા હોઈએ એવી તૈયારી કરવી જોઈએ. આ મહારાજનો આશરો, મહારાજની સેવા, એમની ભક્તિ, એનું આ ફળ છે કે કાળથી ડરે નહીં અને એનું જીવન પણ નિર્દોષ થઈ જાય. અને ભગવાનની રાહ જોતા હોય જોધો પણ મહારાજની એવી દ્રષ્ટિથી એ નિર્વાસનિક થયા અને મહારાજની સેવા કરવા રહ્યા. બાકી કોઈ ઈચ્છા નહોતી. મહારાજની મરજી. મહારાજે 30 વર્ષનું કહ્યું અને બરોબર જોધા ભગત 30 વર્ષ રહ્યા છે. અને આ જ દિવસે મહારાજ એમને તેડવા આવ્યા. એ પ્રસંગોને આપણે આવતી કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.